જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આવી જાઓ આપણા ધમાકાદાર બ્લોકમાં આપણે વરસાદ લઈને આવી ગયા છે તમારા માટે. વરસાદ અત્યારે આટલો બધો પડે ને વાત જ ના પૂછો. જો આપણી ગાયો બધી હેરાન છે કેમ કે વરસાદ ધોર માર પડે. કાલે આપણે જન્માષ્ટમી તયું નો એ 3 વાગ્યાનો ચાલુ છે. આખો દી વૈરહો ને આખી રાત વૈરહો ને અત્યારના વાગી ગયા 1 વાગે બપોરના બંધ હજી નથી થયો. અત્યારે આજે છે નું વરસાદ જો બે જ છે. તો તમારે અહીંયા તમારી આજુબાજુમાં વરસાદ હોય તો જરાક કોમેન્ટ કરી દેજો. મસ્ત મજાની આપણે છે ને ગાય એક વેણીને એટલે મને બહુ હેરાન ગતિ થાય છે કે ઘડી ક્યાં ઘડી કાંઈ ઘડી ક્યાં અમારી ગયા માધવ છે ને હું કહું માધવને કંઈ વાંધો નથી ને તે જરાક લઈ આવો તો હું જોઈ આવી ત્યાં કંઈ વાંધો નહોતો. તો આવું બધું છે અને બન્યા રહેજો વિડીયામાં. કેટલો વરસાદ પડે ને અમે તમને દેખાડશું કેમ કે આ તો હદ બહાર થઈ ગઈ. વરસાદ એટલો પડ્યો. ફાઇનલ હવાના 7 વાગી ગયા. આખો દી વરસાદ પડ્યો ને હજી વરસે છે ને આખી રાત વરસાદ પડ્યો છે. હજી વરસાદ રૂકવાનું નામ જ નથી લેતો ને અત્યારના વાગી ગયા 7 ને મારે હવે ગાયો દોવી છે પણ વરસાદે એવો વરસે ને વાત જ ના પૂછો ને આખી રાત જે વરસાદ પડ્યો ને મને એમ થાય કે વાહ એવો વરસાદ જ નહીં જોયો. આટલો વરસાદ પડ્યો છે અને વરસાદે આપણે ભૂકા બોલાવી દીધા. ભૂકા કહો ને તો ભૂકા બોલાવી દીધા. અને આપણી ગાયો જોતો કેટલી હેરાન છે. હવે તો બંધ થઈ જાય ને તો સારું કહેવાય હો. કેમ કે એને ક્યાં દોડ્યું, ક્યાં એને ખાવું, ક્યાં પીવું. માધવને હું તમને બતાવું. માધવ શું કરે? માધવ આપણે છે ને હવે લઈ જવાનું પછી ને મમ્મીની આ વ્યવસ્થા સારી હોય કે ના હોય પણ માં તો દૂધ પાવાની જ છે હમણાં મૂકશું એટલે. તો બને રહેજો વિડીયોમાં. અને આપણે કેટલો વરસાદ પડે ને એ આપણે જોવાનું છે. ખબર નહીં આ દ્વારકામાં તો શું થઈ રહ્યું કંઈ ખબર નથી પડતી, સમજાતું નથી. આટલા વરસાદ હોય કોઈ દી ક્યાંય ન હોય પણ કલીજુગ ખરેખર કલીજુગ આવી ગયું. વરસાદે જી દીધું ને ઓહો ભૂકા બોલાવી દીધા. માધવ એટલે માધવ ટપક હાલતા શીખે કા માધવ માધવ ને આવું તું ડાગલા ડુગલી છે અમારા ઘરનું રોનક છે. જો ડાગલા ડુગલી ઓર ટપક આવે. જો ઘરમાં આવ્યું. તો ફાઇનલ જો આપણે માધાને લઈ જાય છે અને હવે ગાય આપણી આવી છે. ગૌરીને બરકો આમ જો માધો દેખાડો હોય ને ગૌરીને તો અહીંયા આવે ને. હેમ્બ્રા માધવને ગૌરીને બતાવો. વાહ છે વાહ જોઈ રહ્યો. જા માધવ ક્યાં? તમે ગયા ત્યાં લેતા દેખાડ્યો નહીં એને ધ્યાન નતું. ઓહો હા સુમાં હું અઘરું લાગે વાત જ ના પૂછો. ગાય જાય નહીં વરસાદ આવે ને મારી રાહ જોઈ મને દોઈ લેવાનું છે. હાલો હું જાઉં. માધવ ગંગા આગળ થાય. ગંગા આગળ કામ ગોરો લાગે. ઓલી બાંધવા દે ને હું જાઉં. 9 વાગી ગયા છે ને વરસાદ રૂકવાનું નામ નથી લેતો. હજી વરસાદ ભૂકા બોલાવે જોતો નૈકરી મોજ જ. ઓ વાહ ના કેવું હોય તો કેવું પડે હો. આપણી ગાયો છે ને અત્યારે બધાને લીલું નાખવામાં આવ્યું છે ને લીલું ખાય છે ને દર્શન પપ્પા જોવા માર્ગમાં નાય છે કેમ કે આજે એને કામ લીધું હાથમાં. કાલે આખો દિવસ મારું હતું, આજે એનો વારો આવ્યો. માધવ તું કઈ કેવા માંગ? માધવ કેતો હું અહીં ક્યાં આમાં આવ્યો ને જતા તમે મોજથી બેઠું કોતરામાં છે. માધવ હા કજે હા જોઈ ગયું લે ઓહો કેમ કરે માધવ કેમ કરે
માધવ જો તો એને એમ થતું હોય કે આ કામ છે, આ બધું કામ છે, જતો પડે ભૂકા જ બોલાવે નહીં કરાવો. આમ જો દેખો ત્યાં સુધી વરસાદ વરસાદ વરસાદ. હવે આમાં ક્યાં ગાયોને બેહવું ને ખાવું, તો એ બિચારી ખાય છે, શું કરે, ભૂખી તો આગે ને. અરે દૂધનો આગો થઈ ગયો, દહીંના ઠામણા ક્યાંય માતા નથી, વાત જ ના પૂછો. હવે તમે કર્યું કામ, દૂધ દેવા જવાય નહીં, નદીઓ પૂર આવી જાય, પછી બીજા નંબરમાં લાઇટું ના હોય, સાયકું થાય નહીં. પણ તો એ જો ઇન્વર્ટર છે એટલે વાંધો ના આવે, પણ ઇન્વર્ટરમાં બેટરી થઈ રહી તો બીક લાગે, એટલે સાહે એમ નથી કરતા. કેમ કે એક તો માંડ થોડુંક ચાર્જિંગ હોય તો આપણે ફોન ચાર્જિંગ કરવા થાય, લેમ્પ બોવા થાય. આપણે જો એ બોલો બોલ બંધ કરી દેજો. હવે ગાયો આગળ બોલ રાખ્યો તો રાતના હેરાન કરતી હોય, આ તે હોય તો આપણે લેમ્પ ચાલુ કરવા થાય. તો આપણે મસ્ત મજાનો ગાયોને આખી રાત લેમ્પ ચાલુ રાખ્યો હતો, અને હવે જો એને ખાવાનું નાખી દીધું અને ખાય છે. તો બિચારીઓ આમાં ખાય ક્યાં, વરસાદે પણ આજે એટલી દીધી ને વાક જ ના પૂછો. ફાઇનલ અત્યારના 1 વાગી ગયા છે, આજે દસમ થઈ ગઈ છે, અને દસમનો પણ હજી વરસાદ રૂકવાનું નામ નથી લેતો. અને જોતો બધા કેવા હેરાન થાય છે, ઓર બાપરે બાપ, વરસાદ ને પવન જોતો ખરા. દ્વારકાનું તો પૂરું જ છે, હજી એમ કે કાલે એરલેન્ડ આપી દીધી દ્વારકાવાળાને. દ્વારકાવાળા હવે જાય તો જાય ક્યાં, મરી ગયા. ઓ બાપરે બાપ, ગોપી અંદર વહી જા, ગોપી અંદર વહી જા, ગોપી અંદર વહી જા. ગોપીને બધા આટલા હેરાન છે ને વાત જ ના પૂછો. જો તો પાછળ જાય. એક અમારે હે ને માધવ હખ્યો છે, કા માધવ, એક અમારે માધવ હખ્યો છે, બાકી અમે બધા હેરાન છે, એટલા હેરાન છે વાત જ ના પૂછો કે હું કેવું. એ બોલા બેરલ લઈ લ્યો, ખાઈ લીધું બધે. ના હવે બેરલ લઈ લ્યો, ગોપીને નડે, ખાઈ લીધું. જો ખાધે પીધે અમારે માલ હખિયા છે, કેમ કે ઓલો ઉમાં નાખ દે એટલે એ ખાઈ લે બિચારા, પછી સાઈડમાં કરી નાખી. બાકી એને બેહવાની તકલીફ રહે, નીચે કીચડ થઈ જાય વાસટનું, એટલે બધું પરલી જાય. આ લુખમ ઓલો મેં અમારે 10 દી 15 દી મહિનો દી વેર્યો ને અમને નડ્યો નતો, બાકી આમે અમને બહુ નડ્યો. એનું કારણ છે કે કેમ કે સાથે પવન છે એટલે અમારે બધા હેરાન ગતિ છે. બાકી ઓલો મેં છે ને અમને ભલે મહિનો દી વેર્યો હતો, પણ આનથી સારો હતો. બાકી આને તો રેકોર્ડ તોડી નાખી. વરસાદ કેટલો પડે ને શું થાય, બને રહેજો વિડીયામાં. આગળ શું થશે હજી ભયંકર, મને એવું લાગે છે આ તોફાન જોતા કંઈક અનોખું થશે. 2:30 વાગ્યા છે, અને 2:30 વાગે આપણે વરસાદની ગતિ વધતી ગઈ છે, ઘટી નથી. એટલે વરસાદની ગતિ વધતી જાય છે અને મુશ્કેલીમાં પડતા જાય છે, અને ગાયો પણ એટલી હેરાન થાય છે અને અવાજ દે છે કે અમને બચાવો. તો અમે પણ કંઈક દેશી જુગાડ કરીએ છીએ કે કરતાની બાંધી દે, કરતાની હમણાં બાંધી દે, પણ પવન એટલો છે ને એટલે વાત જ ના પૂછો. એટલે જુગાડ કરીએ છીએ, એવું કંઈ નથી. નસીબ ઉભા રહે ને નાયા રાખે, અને ગાયો ઉભા જ આખો દી એમને હું પડવાનું છે, અને ગોમતી રાડું દે અમને બચાવવામાંથી. વરસાદની ગતિ વધતી જાય છે, અને વરસાદ રૂકવાનું નામ જ નથી લેતો. ગમતી હખ્યો એક માધવ છે, માધવ કાંઈ નહીં. તો હજી એમ કે કાલનો દી સુધીની આગાહી છે, હવે જોઈએ કેટલોક વરસાદ પડે ને શું થાય. જો કરતાની બંધાઈ જાય ને કરતાની રહી જાય ને તો વાસણ ન આવે એટલે પાણી ખાલી કરી નાખ્યા, પાણી ખાલી કરી નાખી નીચે ભૂકો રાખી દે, એટલે ગાયો આરામથી બેસી જાય. બસ આટલું જ કરવાનું છે. પણ આટલું પવન છે ને આરે, એટલે નથી થતું, નકર તો થઈ જાય. હમણાં પવન અફે તફે કરી નાખે બધું, વાસણ ને જોતો પડ્યા. વરસાદને લીધે આ બધું હેરાનગતિ થાય. કેમ પડ્યું રસોડાથી તને ઉમરા સુધી પડ્યા. આજે હું પગ જ નથી દેવાની, નીચે જવાની નથી. કાલ હું ગઈ હતી તો આખી થઈ ગઈ, લાકડા જેવી થઈ ગઈ. એમ્બ્યુલન્સ બોલાવવું પડે, એટલે ને જવાનું. દેશી જુગાડ કરીએ છે, વરસાદ તો બહુ પડે છે.
ફાઇનલ આપણી ગાયો અત્યારે બેસી ગયું છે ને મસ્ત મજાની બેઠી છે ને ફાઇનલ આપણી ગાયોને કંઈ હેરાનગતિ નથી, બધાને ભૂકો પાથરી દીધો છે ને આવી રીતના આપણે ઓર્ડર કરી દીધો છે. વરસાદ આપણે અહીંયા ન પડી શકે અને આજે વરસાદે જે દીધું ને ઓહો વાત જ ના પૂછો. તો અત્યારના વાગી ગયા આપણે 10 વાગે આપણી ગાયો મસ્ત મજાની બેસી ગયું. હવે આપણે આરામ કરવાનો, હવે સવારે આપણે સીધા મળ્યા માધવદાઈ